રામ નારાયણ રામ। તમે હંમેશા જોયું હશે કે ભગવાન સામે માતા પિતાની મૂર્તિ રાખવામાં આવે છે। આવું શા માટે થાય છે? જ્યારે મૂર્તિની કોઈ વાસ્તવિક કિંમત નથી, ત્યારે માત્ર માતા પિતાની સાચી કિંમત હોય છે। જો તમે માત્ર માતા પિતાની જ પૂજા કરો તો તે શ્રેષ્ઠ છે। મૂર્તિઓના પાછળ ન દોડો। મૂર્તિ પૂજાની પરંપરા લગભગ 50,000 વર્ષ પહેલા શરૂ થઈ હતી। ઋષિમુનિઓ અને જ્ઞાની લોકો દ્વારા મૂર્તિની સ્થાપના કરીને સંદેશો આપ્યો કે તેમને ભગવાન માનીને પૂજા કરવી। ત્યારથી મૂર્તિઓને ભગવાનના રૂપમાં સ્થાપિત કરવામાં આવી। પણ તમે પોતે જ ઈશ્વરના અંશ છો, તો પછી માનવી દ્વારા બનાવાયેલી મૂર્તિને ભગવાન કેવી રીતે માનવી? શું ઘણા બધા ભગવાન હોઈ શકે? શું આપણે પોતે ભગવાન છીએ? એક મૂર્તિ ભગવાન છે, આકાશ ભગવાન છે, કે પછી અલ્લાહ છે? એટલા બધા ભગવાન હોઈ શકે નહીં। આ દુનિયામાં સમય ખૂબ જ કિંમતી છે, તેથી તેનો સાચો ઉપયોગ કરો। મૂર્તિ પૂજા કરવાને બદલે કુદરતી વિચારો અને જીવનના સત્ય મૂલ્યોને અપનાવો। જે મૂર્તિની તમે પૂજા કરો છો, શું એ ક્યારે તમારા દરવાજા પર આવી છે? શું એ ક્યારે પૂછે છે કે તમારી સમસ્યા શું છે, તમારું દુઃખ શું છે? તમારા જીવનમાં કુદરતી સિદ્ધાંતો અપનાવો। માતા પિતા જ સાચું વિવેક છે, સાચો ધર્મ છે, સાચી પ્રકૃતિ છે અને એ જ આપણા સત્ય ભગવાન પણ છે। જ્યારે તમે ફૂલ, ફળ અથવા કોઈ પણ વસ્તુ વૃક્ષમાંથી લો, ત્યારે પહેલા તેમના સામે હાથ જોડીને પરવાનગી માગો। આજકાલ ધર્મ એક વેપાર બની ગયો છે। રાજકીય પક્ષોએ ધર્મને એક વ્યવસાય બનાવી દીધો છે, જેમાં શિક્ષણ વેપાર છે, ધર્મ વેપાર છે અને વ્યક્તિગત માલિકી અમલમાં મૂકવામાં આવી છે। આ જ કારણ છે કે ધર્મ એક ઉદ્યોગ તરીકે વિકાસ પામી રહ્યો છે। પણ જેમ જ આ વ્યક્તિગત માલિકી દૂર થશે, બધું બદલાઈ જશે અને સમાજમાં સુધારો આવશે। રામ નારાયણ રામે પહેલાથી જ અમને બધું આપી દીધું છે। કોઈ પણ ધાર્મિક પુસ્તકોમાં ધ્યાન મેડિટેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નથી। કુદરતના જ્ઞાનને પણ પુસ્તકોમાં સમાવવો જોઈએ, જેથી લોકો સાચી શિક્ષા મેળવી શકે।